શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ.
જૂનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. હું છું આપની સાથે નિરાલી. સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર. ડાઇંગના કેમિકલથી ઓઝત નદી પ્રદૂષિત થતા ખેડૂતોમાં આક્રોશ. રાજ્ય કક્ષાના શૈક્ષણિક પરિસંવાદમાં સરસ્વતીના ઉપાસકનું સન્માન. પાંચ દિવસથી ભય ફેલાવનાર દીપડો આખરે પાંજરામાં થયો કેદ. અને બોગસ ટ્રાન્સફર સર્ટિફિકેટ બનાવનાર પિતા પુત્રી સામે ગુનો દાખલ. તો આ સાથે જ જોઈએ સમાચારો વિગતવાર. ડાઇંગના કેમિકલથી ઓઝત નદી પ્રદૂષિત થતાં ખેડૂતોમાં આક્રોશ ફેલાયો છે અને વધાવીના ખેડૂતોએ ઉગ્ર આંદોલનની ચેતવણી આપી છે. જેતપુરથી માધવપુર સુધી વહેતી પવિત્ર ઓઝત અને ઉબેણ નદીઓ કેમિકલ માફિયાઓની નફટાઈને કારણે મોતની નદી બની ચૂકી છે. નદીના કાંઠે વસતા નિર્દોષ ખેડૂતો, પશુપાલકો અને યુવાનો દરરોજ ઘૂંટડે ઘૂંટડે ઝેર પીવા મજબૂર બન્યા છે. પરંતુ વહીવટીતંત્ર દ્વારા કોઈ યોગ્ય કાર્યવાહી કરવામાં આવતી નથી. ચોમાસામાં પડેલા વરસાદનો લાભ ઉઠાવીને જેતપુરના ઉદ્યોગપતિઓએ રાતોરાત ટનબંધ ઝેરી કેમિકલ નદીમાં ઠાલવી દીધું છે, જેના કારણે લાખો માછલીઓના કરુણ મોત થયા છે અને નદી કિનારાની ફળદ્રુપ જમીન સંપૂર્ણપણે બંજર બની ગઈ છે. નદી કાંઠાના ગામોમાં દર 15 દિવસે કેન્સર જેવી બીમારીનો એક નવો દર્દી ઉમેરાઈ રહ્યો છે અને નિર્દોષ લોકો ચામડીના ગંભીર રોગોથી પીડાઈ રહ્યા છે. મૂંગા પશુઓ આ ઝેરી પાણી પીને મોતને ભેટતા રહે છે, છતાં સ્થાનિક પ્રતિનિધિઓ અને જીપીસીબીના અધિકારીઓ મૌન ધારણ કરીને બેઠા છે. ખેડૂત હિતરક્ષક સમિતિના ઉપપ્રમુખ કાળાભાઈ ઝાલાએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે 5 વર્ષ પહેલાં અમે ઓઝત નદીનું આંદોલન કર્યું હતું અને નદીનું પૂજન કરાવ્યું હતું. એ સમયે 1 વર્ષ સુધી કેમિકલયુક્ત પાણી નદીમાં નહોતું આવ્યું અને પાતાળ ટાંકા પણ તોડી નાખવામાં આવ્યા હતા. પરંતુ માથાભારે માણસોએ પોતાના સ્વાર્થ માટે ફરીથી કેમિકલવાળું પાણી ચાલુ કરી દીધું છે. અત્યારે સ્થિતિ એ છે કે હજારો એકર જમીન બંજર બની ગઈ છે અને ખેતરોમાં કોઈ પાક આવતો નથી. જો માણસ આ પાણીમાં પગ મૂકે તો ચામડીના રોગ અને કેન્સર થાય છે. પશુ પંખી આ પાણી પી શકતા નથી અને ઢોર પીવે તો મરી જાય છે. અમારે નદીમાં ઉતરતા પહેલાં 100 વાર વિચાર કરવો પડે છે. જો આ નદીનું પાણી શુદ્ધ કરવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવા સિવાય અમારી પાસે બીજો કોઈ રસ્તો નહીં રહે. મારું નામ ઝાલા રમેશભાઈ, ગામ વધાવી. તારીખ 23 અને 24ની મધ્યરાત્રિ જે વરસાદ થવાથી જે કેમિકલવાળું પાણી ડાંગવાળા કેમિકલવાળું પાણી છોડવાથી આ નદીમાં હજારો લાખો કરોડો માછલીઓ મરી ગઈ છે. એના માટે અમે આજે ન્યૂઝવાળાને બોલાવ્યા હતા. આની અમે રજૂઆત સંજયભાઈ કોળિયાને અથવા તો જે તે ડિપાર્ટમેન્ટ આવતા એને બધાને રજૂઆત કરેલી છે. હજી સુધીમાં કોઈએ ધ્યાનમાં નથી લીધું. પણ સંજયભાઈ કોળિયાને વારંવાર કીધેલું છે. સંજયભાઈ કોળિયા એક જ રટણ રટે છે કે મેં સરકારમાં રજૂઆત કરી દીધી, પણ સરકાર એવું લાગે છે કે સંજયભાઈનું કોઈ ધ્યાનમાં નથી લેતી હોતી, જેથી કરીને આજે હજારો કરોડો લાખો માછલીઓ મરી ગઈ છે. એનું આ પરિણામ છે. રજૂઆત કે જો આ જીપીસીબી વાળા કે રાજ્ય સરકાર કે રાજ્ય સરકારના જે તે લાગતા વળગતા અધિકારીઓ જો તાત્કાલિક અસરથી આ કેમિકલવાળું પાણી બંધ નહીં કરે તો અમે જે દેશના જે યુવાન વર્ગ જે રસ્તે આવેલા હતા એ રસ્તે અમને હાલવા મજબૂર ન કરતા. હું વધાવી ગામનો ખેડૂત, ખેતી કરતો ખેડૂત છું અને હિતરક્ષક સમિતિ પ્રમુખ તરીકે ફરજ બજાવું છું. આજથી 5 વર્ષ પહેલા અમે આંદોલન કર્યું હતું નદીનું, ઉબેણ નદીનું પૂજન કરાવ્યું હતું અને વરસ દિવસ આ કેમિકલ યુક્ત નદી રહી પાછા ટાંકા તોડી નાખ્યા અને માથાભારે માણસોએ એના માણસોએ પાછું રોટલા શેકવા માટે પાણી ચાલુ કરી દીધું. અટાણે હજારો એકર જમીન બંજર બની ગઈ, કોઈ ફસલમાં કાયમ આવતી નથી. માણસો જો એ પાણીમાં પગ દે તો ચામડીનો રોગ થાય, કેન્સર થાય. પશુ પંખી કોઈ પાણી નથી પીતું, ઢોર પાણી પીએ તો મરી જાય. હવે માણસને આમાં કઈ રીતે એનો વિકાસ આમાં કરવો? અમારે આ નદી ઉતરવી તો વિચાર કરવો પડે. આ અમારી ફરજ એવી છે કે આ નદીનું પાણી છે એ કેમિકલ વિનાનું શુદ્ધ થઈ જવું જોઈએ ને અમારી ફરજ એવી જો નહીં થાય તો ગાંધી સંધ્યાએ છેલ્લે શક્તિ અમારે આંદોલન કરવા એ છૂટકો નથી. વધાવીનો ખેડૂત ખાતેદાર છું
આજે અમારા ગામની અંદર સારી એવી નદી નીકળી છે. અત્યાર સુધી અમારા ખેડૂત સહમત હતા. અત્યારે અમને આ દેશ પ્રત્યે લાગણી હતી કે અમારા ગામની અંદર સારી એવી નદી નીકળી છે. આ જ નદીની અંદર જેતપુર ડાંગના જે ઉદ્યોગપતિ એની અંદર જે કેમિકલ ભેળવવાથી આજે એ નદી 150-200 કિલોમીટર આગળ માધુપુર લગી જાય છે. ત્યાંથી જે આજુબાજુના ગામડાના ખેડૂને આ નદીનું પાણી પીવા લાયક નથી અને આ પાણીથી લાખો કરોડો જીવ દયા પ્રેમી આજે મૃત્યુ પામ્યા છે. એના માટે અમે થોડીક રજૂઆત કરીએ સરકારશ્રીને, આના યોગ્ય પગલાં લઈએ અને આને અમને જીવતદાન મળે. આજે જે જીવ પાણીની અંદર કાયમીનો પાણીનો જીવ છે એ એની અંદરથી મૃત્યુ પામતો હોય તો આ પીવાલાયક પાણી કામનું નથી. આજે હમણાં 2-5 દિવસ પહેલાં એક ગાભણ પશુ અમારા ગામની અંદર મરી ગઈ છે. પછી આજે લાખો કરોડો જીવ મચ્છી મરી ગઈ છે. એના માટે સરકારશ્રીને યોગ્ય પગલાં લઈએ એવા અમારા આદેશ છે. જય માતા. મેં 2-3 વખત ત્યાં સ્થળ ઉપર મુલાકાત લીધી અને પછી મેં ફરિયાદ સમિતિમાં મુદ્દો મૂક્યો અને ડાંગ એસોસિએશન વાળા બધા લોકો મને રૂબરૂ મળવા આવ્યા અને મને પૈસાની પણ ઓફર કરી હતી. પણ મેં કીધું તમે લોકોએ જેતપુરનું નામ રોશન કર્યું છે બદલ તમને અભિનંદન, પણ તમે એનો અર્થ એવો નથી કે મારા મતદારોને આરોગ્યની સાથે છેડા તમે કરો. આનો ઉકેલ હું ત્યારે જેતપુર વાત કરી કે પોરબંદર કે પાણી જાય અને એ જ ઉકેલ છે. અમે એ પ્રોજેક્ટ તૈયાર કરાવી રાખ્યો તો પોરબંદર વાળા વિરોધ કર્યો અને મેં જેતપુર એના ઘાટ તોડાવી નાખ્યા. ત્યાં સુધીના પ્રયત્ન મેં કર્યા અને એમાં જોશી સાહેબ ડેપ્યુટી કલેક્ટર હતો એની બદલી એ કરાવી નાખી અને પ્રયત્ન કર્યા બહુ, પણ કાંઈનો ઉકેલ તો હતું. બીજો હું ઉકેલ કોઈ છે જ નહીં. એને ઉકેલ કર્યો તો એને જેતપુર વાળા ડાંગ એસોસિએશન સાચી હતી કે જેતપુરના દરિયામાં પાણી જાય એટલે એટલા માટે પ્રોજેક્ટ તૈયાર કરાવ્યો હતો મેં. ચોમાસામાં મચ્છર પાણીજન્ય રોગચાળો અટકાવવા મનપાએ ઝુંબેશ હાથ ધરી છે. ચોમાસાની ઋતુની શરૂઆત સાથે જ મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળો ફેલાવાની શક્યતાઓ વધી જતી હોય છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જૂનાગઢ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા સમગ્ર શહેર વિસ્તારમાં રોગચાળા નિયંત્રણ માટે એક વિશેષ અને સઘન ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારી ડૉક્ટર રવિ ડેડાણીયાએ જણાવ્યું હતું કે હાલમાં વરસાદી સિઝન ચાલી રહી હોવાથી મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળામાં વધારો જોવા મળતો હોય છે, જેને અટકાવવા માટે મનપા તંત્ર સંપૂર્ણ રીતે સજ્જ બન્યું છે. શહેરમાં 8 અર્બન હેલ્થ સેન્ટરો હેઠળ 20 કરતાં પણ વધુ વિશેષ ટીમોની રચના કરવામાં આવી છે. આ ટીમો દ્વારા શહેરમાં આવેલા તમામ વોર્ડમાં ઘરે ઘરે જઈને લોકોના ઘરની અંદર તેમજ ઘરની આસપાસ ઇન્ટ્રાડોમેસ્ટિક અને પેરાડોમેસ્ટિક કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. આ કામગીરી દરમિયાન ટીમો દ્વારા પીવાના પાણીની ગુણવત્તા ચકાસવા માટે સેમ્પલો લેવામાં આવી રહ્યા છે તેમજ પાણીમાં ક્લોરિનેશનની યોગ્ય માત્રા છે કે નહીં તેની સ્થળ પર જ ચકાસણી કરવામાં આવે છે. તપાસ દરમિયાન જે ઘરોમાં ટાયરોમાં, ખુલ્લા પાત્રોમાં કે ભંગારમાં પાણી ભરાયેલું જોવા મળે છે તેવા મચ્છરના પ્રજનન સ્થળોનો સ્થળ પર જ નિકાલ કરવામાં આવે છે. અત્યાર સુધીમાં જૂનાગઢ મહાનગરપાલિકાના મોટાભાગના તમામ વોર્ડ વિસ્તારને આવરી લેવામાં આવ્યા છે અને આરોગ્ય વિભાગની આ કામગીરી આગામી 2 થી 3 મહિના સુધી સતત ચાલુ રાખવામાં આવશે. ડૉક્ટર રવિ ડેડાણીયા, આરોગ્ય અધિકારી, મહાનગરપાલિકા જૂનાગઢ. આપ સૌ જાણો છો તે રીતે હાલ વરસાદની સિઝન ચાલી રહી છે અને ચોમાસાની ઋતુ દરમિયાન મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળામાં વધારો જોવા મળેલ છે. જેના ભાગરૂપે જૂનાગઢ મહાનગરપાલિકા વિસ્તારમાં 8 અર્બન હેલ્થ સેન્ટરો હેઠળની અલગ અલગ 20 કરતાં વધારે ટીમો દ્વારા જૂનાગઢ મહાનગરપાલિકાના તમામ વોર્ડમાં ઘરે ઘરે જઈ અને
તમામ લોકોના ઘરની આસપાસ ઇન્ટ્રા ડોમેસ્ટિક પેરા ડોમેસ્ટિકની કામગીરી કરવામાં આવે છે અને આ ઉપરાંત પાણીના સેમ્પલો પણ લેવામાં આવે છે, ફ્લોરિનેશન ચેક કરવામાં આવે છે અને ઉપરાંત જે ઘરોમાં ટાયરમાં કે જેમાં પાણી ભરેલા હોય, પાત્રોમાં પાણી ભરેલા હોય તો તેનો સ્થળ પર જ નિકાલ કરવામાં આવે છે અને લોકોને મેલેરિયા, ડેન્ગ્યુ અને મચ્છરજન્ય જે રોગોથી ફેલાવો થાય છે તેના વિશે સમજૂત કરવામાં આવે છે. અને આ જે કામગીરી છે તેમાં ખાસ કરીને ચાંદીપુરમ વાયરસ જે જોવા મળે છે સમગ્ર ગુજરાતમાં, તેના ભાગરૂપે પણ અમારા મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર, આશાબેનોની ટીમ અને અમારા મેડિકલ ઓફિસરો દ્વારા કન્ટિન્યુઅસ સર્વેલન્સ કરવામાં આવે છે અને જે વિસ્તારમાં આ આઈસી પણ કરવામાં આવે છે, લોકોને સમજૂત કરવામાં આવે છે. અને જે અત્યાર સુધીમાં લગભગ જૂનાગઢ મહાનગરપાલિકાના તમામ જે વોર્ડ વિસ્તારને અમારે કવર કરવામાં આવેલો છે અને હજી પણ આ એક્ટિવિટી હજી આગામી 2-3 મહિના સુધી કન્ટિન્યુ ચાલુ રાખવામાં આવશે. અને જે જે મચ્છરજન્ય રોગચાળોમાં ને વધારો ન થાય તે માટે લોકોએ પણ જે સરકારશ્રી દ્વારા જે એડવાઇઝરી જાહેર કરવામાં આવે છે તે મુજબ જ પાલન કરવું જોઈએ અને લોકો પણ સાથ સહકાર આપે. અને વધુમાં આપના માધ્યમથી જણાવવાનું કે અમારી જે અર્બન હેલ્થ સેન્ટરોની જે ટીમ છે તે સમગ્ર વિસ્તારમાં જ્યાં રોગચાળાનું પ્રમાણ વધારે છે ત્યાં સ્થળ પર જઈ અને કેમ્પ પણ કરે છે અને એ કેમ્પમાં પણ અમે જે સ્થળ ઉપર જ તમામ પ્રકારની લેબોરેટરીની તપાસ, લોહીની તપાસ અને દવાઓ એ ત્યાં સ્થળ પર જ આપવામાં આવે છે જેથી રોગચાળો વકરે નહીં અને લોકોની આરોગ્યમાં સુખાકારી રહે. રાજ્યકક્ષાના શૈક્ષણિક પરિસંવાદમાં સરસ્વતીના ઉપાસકનું સન્માન કરાયું હતું. સાંદીપની વિદ્યાનિકેતન પોરબંદર ખાતે ગુરુ પૂર્ણિમા મહોત્સવ 2026 અંતર્ગત યોજાયેલા શિક્ષણવિદોના રાજ્યકક્ષાના શૈક્ષણિક પરિસંવાદમાં સરસ્વતીના ઉપાસકોને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ગૌરવપૂર્ણ સન્માન માટે જૂનાગઢ જિલ્લામાં મંડલિકપુર પ્રાથમિક શાળાના શિક્ષક તુષાર પંડ્યાની પસંદગી કરવામાં આવી હતી. તેઓને પૂજ્ય ભાઈ શ્રી રમેશભાઈ ઓઝાના વરદ હસ્તે ભાવપૂર્વક એવોર્ડ અર્પણ કરવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં રાજ્યના ઉચ્ચ ટેકનિકલ શિક્ષણ મંત્રી ત્રિકમભાઈ છાંગા, પદ્મશ્રી રતિલાલ બોરીસાગર, પદ્મશ્રી પ્રોફેસર અનિલ ગુપ્તા, શિક્ષણવિદ ગીજુભાઈ ભરાડ, ચિલ્ડ્રન યુનિવર્સિટીના TS જોશી, ડૉક્ટર વિજય સેવક સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. તુષાર પંડ્યાને પ્રાપ્ત થયેલું આ રાજ્યકક્ષાનું પ્રતિષ્ઠિત સન્માન જૂનાગઢ જિલ્લાના શિક્ષણ જગત માટે ગૌરવની બાબત બની છે. આ સમગ્ર સન્માન માટે તુષાર પંડ્યાએ તેના દાદા દાદી અને માતા પિતાનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે તેમની પ્રેરણાથી વિવિધ ક્ષેત્રોમાં વિદ્યાર્થીલક્ષી સતત શિક્ષણ કાર્ય કરી રહ્યો છું. નમસ્કાર, મારું નામ છે તુષારભાઈ પંડ્યા અને હું મંડલિકપુર પ્રાથમિક શાળા, તાલુકો જિલ્લો જૂનાગઢની અંદર ગણિત વિજ્ઞાન શિક્ષક તરીકે કાર્ય કરું છું. વર્ષ 2011થી મારી આ શિક્ષણ સફર શરૂ થઈ અને ત્યારથી જ હું અત્યારે મંડલિકપુરમાં જ કાર્ય કરી રહ્યો છું. હવે ત્યાં અમારે ઘણા બધા બાળકો હતા જેને વિજ્ઞાન અને ગણિત પ્રત્યે રસ ઊભો કરવા માટે ઘણી બધી પ્રવૃત્તિ કરી અને પ્રવૃત્તિની અંદર ઘણું બધું કાર્ય કરવાને કારણે વર્ષ 2026નો સાંદીપની વિદ્યાનિકેતન પોરબંદર દ્વારા જે સાંદીપની ગુરુ ગૌરવ એવોર્ડ છે એ મને આપવામાં આવ્યો છે. ત્યાં પૂજ્ય ભાઈ શ્રી રમેશભાઈ ઓઝાના હસ્તે આ એવોર્ડ એ આપવામાં આવેલો છે, જે અંતર્ગત ઘણી બધી પ્રવૃત્તિ કરેલી હતી. આકાશ દર્શનનું પણ હું કાર્ય સમગ્ર જૂનાગઢ જિલ્લામાં કરું છું. જૂનાગઢની અંદર જે લોક વિજ્ઞાન કેન્દ્ર આવેલું છે તેના સહયોગથી ટેલિસ્કોપ દ્વારા આખું આકાશ દર્શનનું કાર્ય જૂનાગઢની ઘણી બધી શાળાઓ અને કોલેજોમાં થઈ રહ્યું છે. તેમાં પણ હું આ રીતે સેવા આપું છું. વિદ્યાર્થીઓ વધુને વધુ વિજ્ઞાન શીખે તે માટે અલગ અલગ જગ્યાએ નેશનલ ઇન્સ્ટિટ્યૂટમાં પણ મેં આ રીતે ભાગ લીધેલો છે અને મારા વિદ્યાર્થીઓ ઇન્સ્ટિટ્યૂટ ફોર પ્લાઝમા રિસર્ચ ગાંધીનગરની અંદર પણ વિજ્ઞાન પ્રોજેક્ટમાં નંબર આવેલો છે. આ અંતર્ગત ત્યાં ઘણા બધા પદ્મશ્રી એવોર્ડ વિજેતા પણ હતા. વર્ષ 2026ના પદ્મશ્રી રતિલાલ બોરીસાગર પણ ત્યાં હતા અને તેઓએ પણ આ સન્માન બદલ અમને અભિનંદન આપ્યા હતા. સૈયદ સમાજ દ્વારા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું અને મૌલાના વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ કરાઈ હતી. ગત 20 જુલાઈના રોજ પોરબંદરમાં મૌલાના અબ્દુલ સત્તાર હામદાની દ્વારા સૈયદ જમાત, હઝરત ઇમામ હુસૈન અને તાજિયા વિશે વાંધાજનક અને અભદ્ર ટિપ્પણીઓ કરવામાં આવી હોવાના આક્ષેપ સાથે સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સૈયદ સમાજના આગેવાનોએ કલેક્ટર સમક્ષ કડકમાં કડક પગલાં ભરવાની માંગ કરી છે. ઘટના અંગે સૈયદ સમાજના આગેવાન ઇકબાલ બાપુ કાદરી અને બુખારી શાહઝાદ મહમૂદે જણાવ્યું હતું કે પોરબંદરમાં આવેલ મૌલાના અબ્દુલ સત્તાર દ્વારા સૈયદ જમાત અને ધાર્મિક બાબતો વિરુદ્ધ કરવામાં આવેલી ટિપ્પણીઓથી સમગ્ર સમાજની ધાર્મિક લાગણી દુભાઈ છે. આ પ્રકારના નિવેદનોથી સમાજમાં વૈમનસ્ય અને મનભેદ ફેલાય છે, જે ક્યારેય સહન કરી શકાય નહીં.
મૌલાના વિરુદ્ધ સખતમાં સખત કાનૂની કાર્યવાહી કરવામાં નહીં આવે તો આગામી સમયમાં સૈયદ સમાજ દ્વારા રાજ્યવ્યાપી ઉગ્ર આંદોલન કરવામાં આવશે. મારું નામ ઇકબાલ બાપુ કાદરી છે અને અમે સમગ્ર સૈયદ જમાત પ્લસ અમારા ચાવા માનવાવાળાને લઈને આજે ગત 20/7/2026ના રોજ પોરબંદરમાં જે ઘટના બનેલી ત્યાંનો એક મૌલાના છે અબ્દુલ સત્તાર હામદાની, તેણે સૈયદ જમાત વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી અને ઘણો બધો બફાટ કરેલો હતો અને પ્લસ અમારા પૈગંબર સાહેબના નવાસા હજરત ઇમામ હુસૈન સલામુલ્લાહ અલૈહની શાનમાં પણ ગુસ્તાખી કરેલી હતી અને તાજિયાની બારામાં પણ એને અભદ્ર ટિપ્પણીઓ કરેલી હતી અને આવી ટિપ્પણીથી સમાજમાં વૈમનસ્ય ફેલાય છે. આ અધમ કૃત્યને માટે કડક પગલાં લેવાની અમારી માંગણી છે. આ કોઈ માફી લાયક ગુનો નથી, તેમાં કડક ને કડક સજા આપી કલેક્ટરશ્રીને અમે એટલી નમ્ર અરજ કરીએ છીએ કે સમાજમાં એવો દાખલો બેસાડો કે આવા લેભાગુ મૌલાના આવનારી દિવસોમાં આવી કોઈ ભૂલ ન કરે અને બીજો મૌલાના આવી ગુસ્તાખી ન કરે. અમારો સમગ્ર સૈયદ સમાજ રોષે ભરાયેલો છે. જો આને કડકમાં કડક સજા નહીં કરવામાં આવે તો આગળ જઈને અમે આના બીજા પણ આંદોલન આગળ વધારશું. પોરબંદર ગામે મૌલાના અબ્દુલ સત્તાર એક એવી ટિપ્પણી કરી છે મારા સમાજ પ્રત્યે, જેના પડઘામાં બધાય ગામોએ આવેદનપત્ર આપેલા છે. અમે અપેક્ષા એ રાખીએ છીએ આપશ્રીથી ને સરકારશ્રીથી કે આની ઉપર વિચાર કરે કે આગળ એવું કોઈ દિવસ ના બને કે આવી કોઈ ટિપ્પણી કરી કોઈ કોમને કે કોઈ માનવીને દિલને ઠેસ પહોંચે એવું કામ કરે કોઈ પણ મઝહબ કે કોઈ પણ ધર્મ વિશે. તેના માટે અમે એનો હંમેશા વિરોધ કરીએ છીએ અને કરશું કે બધાય ધર્મની બધાય માણસની રિસ્પેક્ટ. એક સારા પોસ્ટ ઉપર આપ છો તો આપની અપેક્ષા પબ્લિકની એ હોય કે સારા પોસ્ટ ઉપર આપ સારી વાતો કરો, ના કે આવી વાત કરો કે જેનાથી માહોલ ખરાબ થાય, જેનાથી એકબીજાના મનભેદ જે પણ થાય એ ના થવા જોઈએ. તે માટે આજ રોજ અમે બધા સમાજના લોકો આવેલા છે. એમની સાથે અમારા બીજા આગેવાનો છે, ઇકબાલ બાપુ છે, એજાજ બાપુ છે, ફારીસ બાપુ છે, ને બધાય આવેલા છે ને બધાય ને દિલને ઠેસ પહોંચી છે. તો આપ શ્રી સરકાર એવું કોઈ કદમ લે એમની વિરોધમાં કે આગળ જતા આવું કોઈ દિવસ બને નહીં, કે જેનાથી આવો માહોલ ક્રિએટ થાય, સમાજમાં આવી રીતે વિરોધ થાય એવું ના થવું જોઈએ. તેની ખાસ તકેદારી કરે અને આની ઉપર સારા પગલાં લઈએ તેવી અમે આશા અપેક્ષા ઉમ્મીદ રાખીએ છીએ સરકારશ્રીથી, આપશ્રીથી ને જો પણ આનામાં ઇન્વોલ્વ હોય એ બધાથી. તો આ સાથે જ સમાચારોમાં લઈશું એક નાનકડો વિરામ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070.
અભિનંદન વેવાઈ. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી. ચાલ બેટા. સુંદર કામ વ્યાજબી દામ, એક જ નામ જય ભવાની જ્વેલર્સ, તહેવાર વ્યવહાર બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. વિરામ બાદના સમાચારોમાં ફરી સ્વાગત છે આપનું. 5 દિવસથી ભય ફેલાવનાર દીપડો આખરે પાંજરામાં કેદ થયો હતો. માળિયા હાથીના શહેરમાં છેલ્લા 5 દિવસથી ભયનું વાતાવરણ ફેલાવનાર દીપડાને આખરે વન વિભાગે પાંજરે પૂરવામાં સફળતા મેળવી છે. શહેરના જૂના મામલતદાર કચેરી વિસ્તાર પાસે દીપડાએ ધામા નાખ્યા હતા. માળિયા હાટીના શહેર ખાતેથી છેલ્લા 5 દિવસથી ભયનું વાતાવરણ ફેલાવનાર દીપડાને આખરે વન વિભાગે પાંજરે પૂરવામાં મોટી સફળતા મેળવી છે. શહેરના જૂના મામલતદાર કચેરી વિસ્તાર પાસે દીપડાએ ધામા નાખ્યા હતા અને 5 દિવસ પહેલા તેણે એક વ્યક્તિ પર જીવલેણ હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. આ હુમલા બાદ ઈજાગ્રસ્ત વ્યક્તિને વધુ સારવાર અર્થે જૂનાગઢની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં અને સ્થાનિક રહીશોમાં ભારે ભયનો માહોલ સર્જાયો હતો. દીપડા અને માનવ વચ્ચે વધુ કોઈ સીધો સંપર્ક ન થાય તેમજ અન્ય કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે વન વિભાગ દ્વારા તાત્કાલિક અસરથી છેલ્લા 5 દિવસથી સતત રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. વન વિભાગની ટીમે શહેરના જુદા જુદા સંવેદનશીલ વિસ્તારોમાં 4 જેટલા પાંજરા ગોઠવીને રાત દિવસ સતત દેખરેખ રાખી હતી. અવિરત 5 દિવસની ભારે જહેમત અને મથામણ બાદ આખરે દીપડો પાંજરે પુરાઈ જતા વન વિભાગની ટીમે રાહતનો શ્વાસ લીધો હતો. પાંજરે પુરાયેલા દીપડાને સુરક્ષિત રીતે સીમાર એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યો હતો. પીએમ મકવાણા, રેન્જ ફોરેસ્ટ ઓફિસર, વન્યજીવ રેન્જ માળિયા હાટીના તારીખ 29/7/2026ના રોજ માળિયા જૂની મામલતદાર ઓફિસની બાજુમાં વન્ય પ્રાણી દીપડાની માહિતી મળતા અમારા સ્ટાફ દ્વારા ત્યાં રેસ્ક્યુની કામગીરી કરવામાં આવેલ. અલગ અલગ ટીમો બનાવી અને દીપડાની રેસ્ક્યુની કામગીરી કરવામાં આવેલ. ત્યારબાદ ત્યાં વન્ય પ્રાણી દીપડાને પકડવા માટે અલગ અલગ 3 પિંજરા મૂકવામાં આવેલ, જેનાથી આજ રોજ વહેલી સવારે 4 વાગ્યાની આસપાસ વન્ય પ્રાણી દીપડો નરજીવ 1 જેની અંદાજિત ઉંમર 5 થી 9 વર્ષ છે તે પિંજરામાં આવી જતા તેને આગળની કાર્યવાહી માટે સીમાર એનિમલ કેર સેન્ટર ખાતે લઈ ગયેલ છે. ત્યાં તેની તપાસ કરી અને ત્યાં સીમાર એનિમલ કેર સેન્ટર ખાતે હાલમાં રાખવામાં આવેલ છે.
ગીરના હરિયાળા જંગલમાં પ્રકૃતિએ અદ્ભુત દ્રશ્યો રચતા સ્વર્ગ જેવો માહોલ સ્વર્ગાયો છે. આ દરમિયાન ઝરમર વરસાદની રીમઝીમ વચ્ચે ગીરના રાજા અને તેની રાણીનો મનમોહક વિડીયો પણ સામે આવ્યો છે. જાણે વરસાદની દરેક બુંદ સાથે સિંહ અને સિંહણ પ્રકૃતિનો પ્રેમોત્સવ માણી રહ્યા હોય તેવા દિલ જીતી લેતા દ્રશ્યો જોવા મળ્યા હતા. વરસાદથી લીલાછમ બનેલા ગીરમાં વન્યજીવોની અનોખી ચહલપહલ કેમેરામાં કેદ થઈ હતી. ગીરના આ અદ્ભુત નજારાએ સોશિયલ મીડિયામાં લોકોનું મન મોહી લીધું હતું. પ્રકૃતિ, વરસાદ અને ગીરના સાવજનો આ અવિસ્મરણીય સંગમ જોવા મળતા લોકો અભિભૂત થયા હતા. બોગસ ટ્રાન્સફર સર્ટિફિકેટ બનાવનાર પિતા પુત્રી સામે ગુનો દાખલ કરાયો હતો. જૂનાગઢ સ્થિત ખાંદ્રોડ રોડ પર આવેલી શ્રી PM કેન્દ્રીય વિદ્યાલયમાંથી શાળાનું બોગસ ટ્રાન્સફર સર્ટિફિકેટ બનાવી તેનો સાચા દસ્તાવેજ તરીકે ઉપયોગ કરવાના ગંભીર મામલે પિતા અને પુત્રી સામે જૂનાગઢ સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. આ બનાવ અંગે શાળાના આચાર્ય રજનીકાંત સોમાભાઈ સુતરિયા દ્વારા વિજયપુર ગામના રહીશ મનીષભાઈ બાલુભાઈ મોરવાડિયા અને તેમની પુત્રી જહલબેન મનીષભાઈ મોરવાડિયા સામે ફરિયાદ નોંધવામાં આવી છે. આરોપીઓએ શાળામાંથી અગાઉ ગુમ થયેલ કોરી ટ્રાન્સફર સર્ટિફિકેટ બુકલેટમાંથી સર્ટિફિકેટ મેળવી લીધું હતું. ત્યારબાદ તેમાં વિદ્યાર્થીની જહલબેન શૈક્ષણિક વર્ષ 2023-24માં ધોરણ 11 પાસ થયેલ હોવાની તથા વર્ષ 2024-25માં ધોરણ 12માં અભ્યાસ કરતી હોવાની ખોટી વિગતો દર્શાવી હતી. એટલું જ નહીં, શાળાના રેકોર્ડ સાથે છેડછાડ કરી વિદ્યાર્થીનીના હાજરીના દિવસો તેમજ વિષયોમાં પણ ગેરરીતિપૂર્વક ફેરફાર કર્યા હતા. આ બોગસ ટીસી પર શાળાના અધિકારીઓ કર્મચારીઓની બોગસ સહીઓ અને બનાવટી સિક્કાઓ લગાવીને દસ્તાવેજ ખરા તરીકે રજૂ કરવામાં આવ્યો હતો. વાસ્તવિકતામાં જહલબેન મોરવાડિયા ધોરણ 11માં નાપાસ થયા હતા અને શાળા દ્વારા તેમને નિયમ મુજબ નાપાસનું ટીસી ઇસ્યુ કરવામાં આવ્યું હતું. પરંતુ આગળ અભ્યાસ મેળવવાના કે દર્શાવવાના ઈરાદાથી આ બોગસ સર્ટિફિકેટ તૈયાર કરાયું હોવાનું સામે આવ્યું છે. શાળા પ્રશાસન અને કચેરીની તપાસ કમિટી દ્વારા રેકોર્ડ પર ખરાઈ કરવામાં આવતા આ સમગ્ર કૌભાંડ પ્રકાશમાં આવ્યું હતું. આ મામલે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. મારું નામ રજનીકાંત સુતરિયા છે. હું કેન્દ્રીય વિદ્યાલય જૂનાગઢમાં પ્રભારી પ્રાચાર્ય તરીકે કાર્યરત છું. જૂનના 5 તારીખે અમારી પાસે એક પેરેન્ટ્સ ટીસી વેરિફિકેશન માટે આવે. ટીસી મતલબ ટ્રાન્સફર સર્ટિફિકેટ, જે આપણે અહીંયા ગુજરાતમાં એને LC લિવિંગ સર્ટિફિકેટ કહીએ છીએ. તો એ વેરિફિકેશન કરવા માટે આવ્યા, જે અમારા ઓફિસમાં વેરિફિકેશન માટે એમને આપ્યું. વેરિફિકેશન દરમિયાન અમને ખબર પડી, એ પહેલાં ગઈ સાલ 2025માં અમારું એક ટીસી મિસિંગ હતું. અમારી એક ટીસી બુકલેટ હોય જેની અંદર 100 લીફ હોય, તો એમાંનું એક ટીસી મિસિંગ હતું. એટલે એ માટે જે અમારી કેન્દ્રીય વિદ્યાલયની કાર્યવાહી પ્રમાણે એક એનું એફિડેવિટ બનાવીને મૂક્યું હતું કે અમારે આ નંબરની ટીસી જે છે એ મિસિંગ છે અને વિદ્યાલય દ્વારા ઇસ્યુ કરવામાં નથી આવી. અને જે આ પેરેન્ટ્સ છે એમને જૂન મહિનામાં અપ્રોચ કર્યો ટીસી વેરિફિકેશન માટે, કંઈ એમના હાયર સ્ટડી માટે જોઈતું હશે. તો ઓફિસમાંથી રેકોર્ડ ચેક કરતા આપણને માલુમ પડ્યું કે આ એ જ ટીસી છે જે વિદ્યાલયની ઓફિસમાંથી ગુમ હતું અને જે વિદ્યાલય દ્વારા ઇસ્યુ કરવામાં નથી આવી. કેન્દ્રીય વિદ્યાલયના નિયમ પ્રમાણે સૌથી પહેલાં તો આ રીતનો કોઈ જો ઇન્સિડન્ટ બનતો હોય, ટીસી મિસિંગનો યા ગુમ થયાનો યા એના કોઈ માહિતી ના હોય, તો એ અમારી રિજનલ ઓફિસ ગાંધીનગર છે એને ઇમિડિયેટલી અમારે જણાવવું પડે અને એમના દિશા નિર્દેશ અનુસાર જે અમારા કોડલ પ્રોવિઝન છે એ પ્રમાણે અમારે પ્રોસિજર કરવાની રહે. એટલે એમને એમના દિશા નિર્દેશ અનુસાર જે એની પ્રાથમિકી પોલીસ સ્ટેશનમાં દર્જ કરાવવાની હોય એ અમે દર્જ કરાવી છે. ફરિયાદી તો હજુ એ તપાસનો વિષય છે એટલે કહી ના શકીએ તપાસમાં કોના નામ બહાર આવે છે, પણ અમારી પાસે જે પેરેન્ટ્સ આવ્યા હતા વેરિફિકેશન માટે શ્રી મનીષભાઈ, તો એ પેરેન્ટ્સ અને એમની દીકરી જહલનું આ ટીસી હતું. એટલે એ અમને વેરિફિકેશન માટે આવ્યા હતા. એટલે અમે પ્રાથમિકી અત્યારે અમારી પાસે એ ઇન્ફોર્મેશન છે કે એમની પાસે આ કઈ રીતે આવ્યું અને એમને કઈ રીતે મેળવ્યું એ માટેની જાણ સારું અમે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. જે ટીસી વિદ્યાલયે જે ઓરિજિનલ ઇસ્યુ કર્યું હતું એ 11 નાપાસનું કરેલું હતું, પણ જે અમારી પાસે વેરિફિકેશન કરાવવા આવ્યા એમાં થોડી ડેટા મિસમેચ હતો. એમાં એમને ધોરણ 12માં અભ્યાસ કરતા હોય એ પ્રમાણેનું ટીસી અમારી સામે રજૂ કર્યું હતું. પોલીસ જ્યારે તપાસ કરશે અને એમાં જેના નામ નીકળે, પણ અમારા કોડલ પ્રોવિઝન પ્રમાણે અમારે જે આગળની કાર્યવાહી થતી હોય એ કરવી પડે. PMC કેન્દ્રીય વિદ્યાલય જૂનાગઢના પ્રિન્સિપાલ શ્રી રજનીકાંત સુતરિયા દ્વારા સ્કૂલના
જે ટ્રાન્સફર સર્ટિફિકેટ યાની કે શાળા ચોળ્યાનું જે પ્રમાણપત્ર હોય તે કેન્દ્રીય વિદ્યાલયમાંથી કોઈપણ માધ્યમથી મેળવી લઈ તેમાં ખોટી હકીકત લખી, ખોટી સહીઓ કરી, ખોટા સિક્કા મારી અને તે દસ્તાવેજને સાચા દસ્તાવેજ તરીકે ઉપયોગ કરવા બાબતે ગુનો દાખલ કરવામાં આવેલો. BNSની કલમ 337(2), 337(3), 337, 339 અને 340 મુજબ સહી આ FIR લખવામાં આવેલ છે. જે FIRની વિગતે કેન્દ્રીય વિદ્યાલયમાં જૂન 2024માં વિદ્યાર્થીની જાહલબેન મનીષભાઈ મોરવડિયાના પિતા મનીષભાઈ દ્વારા એક અરજી આપવામાં આવે છે. જે અરજીમાં જે બોનોફાઇડ સર્ટિની માગણી કરવામાં આવે છે અને સાથે અટેચ કરવામાં જે ટ્રાન્સફર સર્ટિફિકેટની નકલ અટેચ કરી હોય છે તેનો TC નંબર 94865 હોય છે. આથી જે રેકર્ડ નિભાવતા ક્લાર્કના ધ્યાને વિગત આવે છે કે આ જે 94865નો જે બુકલેટ નંબર છે તે વર્ષ 2024-25માં સ્કૂલના રેકર્ડમાંથી ગુમ થયેલો હોય. આથી આ ગુમ થવા બાબતે કેન્દ્રીય વિદ્યાલય દ્વારા છે યોગ્ય પ્રોસિજર કરવામાં આવેલી હોય. ત્યારબાદ આ જ બુકલેટ નંબર આવતા ક્લાર્ક દ્વારા પ્રિન્સિપાલને ધ્યાને સમગ્ર વિગત મૂકવામાં આવે છે. કેન્દ્રીય વિદ્યાલયના પ્રિન્સિપાલ દ્વારા આ દિશામાં તપાસ કર્યા બાદ જે વાલી દ્વારા આ TC નંબર રજૂ કરવામાં આવે છે તે વિદ્યાર્થીને ઓલરેડી 2024માં 82,897 નંબરથી છે એ ટ્રાન્સફર સર્ટિફિકેટ ઇસ્યુ કરવામાં આવેલું હોય છે. આ બંને ટ્રાન્સફર સર્ટિફિકેટ એટલે કે લિવિંગ સર્ટિફિકેટની વિગતો ચકાસતા જે વિદ્યાલય તરફથી જે ઇસ્યુ કરવામાં આવેલું હતું તેમાં આ વિદ્યાર્થીને ધોરણ 11 પાસ ની વિગતો જે બતાવેલી તેમાં વિદ્યાર્થીને ધોરણ 11માં નાપાસ અને ધોરણ 11માં અભ્યાસ શરૂ તેવી વિગત બતાવેલી હોય. જ્યારે વિદ્યાર્થીનીના વાલી દ્વારા જે TC રજૂ કરવામાં આવેલું તેમાં ધોરણ 11 પાસ અને ધોરણ 12માં અભ્યાસ ચાલુ આ બંનેમાં કોન્ટ્રાડિક્શન થતું હોય. આથી સ્કૂલના પ્રિન્સિપાલ દ્વારા જે પોતાની કેન્દ્રીય વિદ્યાલયના જે રેકર્ડ છે TC તેનો દુરુપયોગ કરવા બાબતે કોઈપણ માધ્યમથી મેળવી લઈ અને તેને ફોર્જરી સહી કરવા બાબતે સીલ મારવાના અને સાચા દસ્તાવેજ એટલે તરીકે ઉપયોગ કરવાની છે ફરિયાદ દાખલ કરાવેલ છે. હાલ છે આ મનીષભાઈ મોરવડિયા અને તેમને આ જે વિદ્યાર્થીની છે બંને વિરુદ્ધ છે એ ગુનો દાખલ કરવામાં આવેલો છે. પોલીસ દ્વારા છે એ આ દિશામાં ઊંડાણપૂર્વકની તપાસ શરૂ છે કે કેન્દ્રીય વિદ્યાલયના પણ કોઈ કર્મચારી કે આઉટસોર્સિંગના કોઈ સ્ટાફ મળેલા છે કે કેમ તે દિશામાં પણ હાલ તપાસ શરૂ છે. ઝાપોદરની ડેરીમાંથી મોકલેલ શંકાસ્પદ દૂધનો નાશ કરાયો હતો. વંથલી તાલુકાના ઝાપોદર ગામની અલખધણી ડેરીમાંથી સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકા તરફ મોકલાઈ રહેલું 5,400 લીટર શંકાસ્પદ દૂધ રાજકોટ ગ્રામ્ય LCB અને SOGની સંયુક્ત કાર્યવાહીમાં જેતપુર નજીકથી પકડવામાં આવ્યું હતું. ટેન્કરમાં ભરાયેલું દૂધ માનવ વપરાશ માટે અયોગ્ય હોવાની પ્રાથમિક શંકા વચ્ચે સમગ્ર જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. જ્યારે દૂધના સેમ્પલ ફૂડ એન્ડ સેફ્ટી વિભાગને તપાસ માટે મોકલવામાં આવ્યા હતા. સમગ્ર મામલે પોલીસે ટેન્કર ચાલકની અટકાયત કરી વધુ તપાસ શરૂ કરી હતી. પૂર્વ બાતમીના આધારે રાજકોટ ગ્રામ્ય LCB અને SOGની ટીમે જેતપુર નજીક દૂધ ભરેલા ટેન્કરને રોકી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન ટેન્કરમાં રહેલા દૂધ ઉપર તેલ જેવો પદાર્થ તરતો જોવા મળ્યો હતો. તેમજ દૂધનો રંગ પણ અસામાન્ય જણાતા પોલીસને ભેળસેળની શંકા ગઈ હતી. સ્થળ પર જ ફૂડ એન્ડ સેફ્ટી વિભાગના અધિકારીઓને બોલાવી દૂધના સેમ્પલ લેવામાં આવ્યા હતા. પ્રાથમિક તપાસમાં દૂધ માનવ વપરાશ માટે અયોગ્ય હોવાનું જણાતા અંદાજે 2,70,000 રૂપિયાના 5,400 લીટર દૂધનો નાશ કરવામાં આવ્યો હતો. પહેલે તો સૌ પ્રથમ તો મારે રાજકોટ ગ્રામ્ય SOG અને LCBનો જાહેર પબ્લિક વતી આભાર માનવો જોઈએ કે જે સફેદ દૂધનો જે કાળો કારોબાર છે કે જે ન કલ્પી શકાય એવો કાળો કારોબાર છે કે જે દૂધ છે એ દૂધ છે કોઈ વયોવૃદ્ધ માણસ પીતા હોય છે, કોઈ નાના બાળકો પીતા હોય છે, કોઈ બીમાર માણસો પીતા હોય છે. આજે જે SOG અને રાજકોટ ગ્રામ્ય LCB જેની સચોટ કામગીરી છે, જેની સચોટ તપાસ છે, જેની પાસે સચોટ માહિતી છે, જેની પાસે સચોટ ખબરી હોય ને એને એ લોકોએ આની તપાસ કરી ત્યારે એમાં ઉપર કોઈ તેલમાં દૂધની ઉપર તેલ જેવો જે પદાર્થ તરતું હોય એવું લાગ્યું, જેથી કરીને એ લોકોએ FIR કરેલ છે. એનું પગેરું જેતપુર સુધી પૂગેલ છે, જાપોદર સુધી પૂગેલ છે. એમાં એની તપાસ ચાલુ છે.
અને આ તમામ કાર્યવાહીનું FSLમાં મોકલેલ છે રિપોર્ટ. પણ મારું કહેવાનું એ છે કે અનેક વખત આ સફેદ દૂધનો જે કાળો કારોબાર છે અનેક વખત પકડાણા છે. જ્યારે પકડાય ત્યારે હાઇલાઇટમાં રહેતા હોય છે, ત્યારે એ ઇન્સ્ટાગ્રામમાં કે ફેસબુકમાં સોશિયલ મીડિયામાં કે મીડિયામાં આવતું હોય છે, પછી એની શું કાર્યવાહી થાય છે એની કોઈ નોંધ લેતું નથી. એટલે આજે વખતે છે એ અમે અમારા જે પ્રદેશ કોંગ્રેસ છે ત્યાં સુધી અમે પણ રજૂઆત કરવાના છીએ, કારણ કે અમારા તાલુકામાંથી પકડવાનું છે. એટલે આનો જે છે સફેદ દૂધનો કાળો કારોબાર જે છે એના પગેરા સુધી કોંગ્રેસ પક્ષ પૂગશે. અને આમાં જેટલા પણ સંડોવાઈ ગયેલા હશે અને કોઈને છોડવામાં નહીં આવે. અને સરકાર તરફે અમે કોંગ્રેસ પક્ષ તરફથી એક એવી રજૂઆત કરવાના છે કે આનો એવો ભયંકરમાં ભયંકર કાયદો બનાવો કે આમાં જામીન જ ના પડે, કારણ કે આ એક આમ પબ્લિક માટે છે. આ કોઈ દારૂ સારું આના કરતાં જે સફેદ દૂધનો કાળો કારોબાર છે દારૂ કરતાં એક ભયંકરમાં ભયંકર એક કારોબાર ગણાય. જેથી કરીને કોંગ્રેસ પક્ષ છે આની ઝીણામાં ઝીણી નોંધ લઈ અને આમાં ઝીણવટભરી તપાસ કરી આની ઊંડી કેમ તપાસ થાય અને કેમ જે આમાં સંડોવાયેલ છે એમાં કોઈને છોડવામાં ના આવે એવી તમામ તપાસ કોંગ્રેસ તરફથી પણ કરવામાં આવશે. અમારા ગામમાં વાસ્તવિક ખરેખર ડેરીમાં કોઈ ગ્રાહકનું દૂધ જતું નથી અને પશુ પણ અમારા ગામમાં છે નહીં. તો આટલું બધું અવળું મોટા દૂધનો રેકેટ ક્યાંથી આવે છે, કઈ રીતે બને છે, એ ખરેખર પકડાઈએ નહીં ધન્યવાદ આપીએ આપણે. અને આની તપાસ થવી જોઈએ. અને આ બાળકો, વૃદ્ધો અને બીમાર માણસોના સ્વાસ્થ્ય છેડા થાય છે. તો આની અંદર સરકારે પૂરેપૂરી તપાસ કરી અને યોગ્ય પગલાં લેવા જોઈએ. અને આ ખરેખર બીજી વાર ઈસમ પકડાણો છે, આને પાછા થવા જોઈએ અને આ મિલકત એની ટાચમાં લેવી જોઈએ. આટલા રૂપિયાનું ટૂંક સમયમાં કરોડ રૂપિયાનું ટર્નઓવર કેમ કરી? આપણી માગ છે કે આ ડેરી છે ને સીલ થવી જોઈએ. આ મકાન છે ને એને ડેરીએ આપેલું છે, અમે જ આપેલું છે પંચાયતે ₹1 ટોકન ભાડાથી. અગાઉ પણ આની ઉપર ડુપ્લિકેટ દૂધ પકડાણું હતું અને કેસ પણ થયેલ છે. તો આ બીજી વાર થયું છે તો આના યોગ્ય પગલાં લેવા જોઈએ. તો આ સાથે જ અંતે ફરી એક નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર. ડાઇંગના કેમિકલથી ઓઝત નદી પ્રદૂષિત થતા ખેડૂતોમાં આક્રોશ. રાજ્ય કક્ષાના શૈક્ષણિક પરિસંવાદમાં સરસ્વતીના ઉપાસકનું સન્માન. પાંચ દિવસથી ભય ફેલાવનાર દીપડો આખરે પાંજરામાં થયો કેદ. અને બોગસ ટ્રાન્સફર સર્ટિફિકેટ બનાવનાર પિતા પુત્રી સામે ગુનો દાખલ. તો અત્યારે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો. આપ જોતા રહો જૂનાગઢ મિરર ન્યૂઝ. નમસ્કાર. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા,
ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. સુંદર કામ વ્યાજબી દામ, એક જ નામ જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જૂનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જૂનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 955 800 8104 9099 509070.